જય શ્રી રામ મિત્રો. આજે હું તમને એક એવો સરળ પણ બહુ શક્તિશાળી હનુમાન મંત્ર વિશે જણાવીશ, જે તમે રોજ સૂતા પહેલાં બોલો તો તમારું મન શાંત થશે, ડર દૂર થશે અને નેગેટિવ ઉર્જા પણ દૂર રહે છે. આજના સમયમાં ઘણા લોકોનો ટેન્શન, ડર, ચિંતા અને અંદરથી અશાંતિ લાગે છે, પણ શાસ્ત્રમાં એક સરળ ઉપાય આપેલો છે: હનુમાનજીનું સ્મરણ. હનુમાનજીને બળ, બુદ્ધિ અને રક્ષાના દેવ તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિ હનુમાનજીનું નામ શ્રદ્ધાથી લે છે, તેને અંદરથી હિંમત મળે છે. સૂતા પહેલાં તમે આ એક મંત્ર બોલો તો તમને ઘણો ફાયદો થશે. જે મંત્ર કંઈક આમ છે મિત્રો: ઓમ હનુમંતે નમઃ. આ મંત્ર નાનો છે પણ શક્તિમાં ખૂબ મોટો છે. આ મંત્રનો અર્થ છે: હે હનુમાનજી, મને બળ આપો, રક્ષા કરો અને મારા મનને મજબૂત બનાવો. હવે પ્રશ્ન આવે કે કેટલી વાર આ મંત્ર બોલવું? તો તમે સૂતા પહેલાં ઓછામાં ઓછા 11 વાર બોલો, અને જો સંભવ હોય મિત્રો તો 21 વાર બોલો. હવે મંત્ર બોલતા સમયે શું ધ્યાન રાખવું, શું કરવું? તો એક શાંત જગ્યાએ બેસો, મોબાઈલ સાઈડમાં મૂકી દો અને પોતાની આંખ બંધ કરો. હવે હનુમાનજીની મૂર્તિ અથવા છબીને મનમાં લાવો, પછી ધીમે ધીમે મંત્ર બોલો. આ મંત્ર બોલવાથી તમને 3 ફાયદા થશે. પહેલો ફાયદો, મન શાંત થશે. બીજો ફાયદો કે તમારા અંદરનો ડર ઓછો થશે. અને ત્રીજો ફાયદો કે તમને નિંદ્રા સારી આવશે. ઘણા લોકો કહે છે કે મંત્રથી શું થાય? પણ મિત્રો, શબ્દમાં ઉર્જા હોય છે. પોઝિટિવ નામનું જપ પોઝિટિવ અસર કરે છે. જ્યાં રામ નામ છે ત્યાં હનુમાન છે, અને જ્યાં હનુમાન છે ત્યાં ડરનો પ્રવેશ નથી. એક નાની વાત યાદ રાખો: મંત્ર મેજિક નથી, શ્રદ્ધા મેજિક છે. જો તમે રોજ કરશો તો પરિણામ જરૂર મળશે. આજથી એક સંકલ્પ લો મિત્રો: સૂતા પહેલાં 1 મિનિટ હનુમાનજી માટે. કમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખો. હું જોઈ શકું કે કેટલા લોકો સાચી ભક્તિ સાથે જોડાયેલા છે. આવી સરળ ભક્તિ અને ધાર્મિક જ્ઞાન માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી રામ, જય બજરંગબલી.